ત્યાં મિત્રો ખૂબ સરસ જગ્યા છે, તો વિડીયોમાં આગળ બની રહેજો. તો આગળ તમને તે જગ્યાના દર્શન કરાવી, અને ખૂબ સરસ મિત્રો જગ્યા છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો. તો મિત્રો આ છે પાપનાસણાની જગ્યા, તમે જોઈ શકો છો મિત્રો. જેમ કે રામના પણ આ જગ્યા ઉપર પાપ ધોવાના હતા મિત્રો. તો અહીંયા મિત્રો એવી માન્યતા છે કેમ કે આ જગ્યા ઉપર પથ્થરશિલા છે, જ્યાં આપણે આપણો પથ્થર ઘસી અને આપણા એમ કે પાપનું નિવારણ થઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જ્યાં પથ્થર છે ત્યાં એમ કે પાપનું નિવારણનો પથ્થર છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા એમ કે પથ્થર ઘસેલા છે. આ પથ્થર ઘસવાથી લોકવાયકા એવી છે મિત્રો, એમ કે આપણા પાપ ધોવાય મિત્રો. આ બ્રહ્મશિલા તરીકે ઓળખાય છે મિત્રો. ને જેમ કે પથ્થર ઘસી પછી જે આ વળ જે છે તેની વળવાયું છે ત્યાં મિત્રો એક હિંચકો ખાઈ નાખવાનો, એવી માન્યતા છે મિત્રો. તો ખૂબ સરસ જગ્યા છે. તો આ જગ્યા ઉપર તમે મિત્રો એક વખત જરૂરથી આવો મિત્રો. કંઈક આવી રીતની જગ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા એમ કે નાના નાના મંદિરે પણ ઘણા છે. અહીંયા જો તમે દર્શન કરી શકો છો રાધા કૃષ્ણના. તો મિત્રો તમે પણ દર્શન કરી લીધો, અને અમે પણ દર્શન કરી લીધા મિત્રો. મિત્રો કે જગ્યા નાની છે, પણ અહીંયાનો ઇતિહાસ બહુ મોટો છે. જો એમ કે અહીંયા મંદિરનું પણ કામ ચાલુ છે, નવું મંદિર બનવાની તૈયારીમાં છે. આ સામેની બાજુ તમે જોઈ શકો. તો મંદિર નાનું છે, પણ અહીંયાનો ઇતિહાસ બહુ મોટો છે. કેમ કે રાવણને જ્યારે રામે માર્યો હતો ત્યારે મિત્રો રાવણ જેમ કે બ્રાહ્મણ હતું એટલે બ્રહ્મત્યાનું પાપ લાગ્યું મિત્રો. શ્રી રામ ખુદ પણ અહીંયા આ જગ્યા ઉપર તેમના પાપનું નિવારણ કરવા માટે આવ્યા હતા. અહીંયા તમે જોઈ શકો છો કે અતિ પુરાણિક આ શિવલિંગ છે મિત્રો. અહીંયા તમે મિત્રો ભોળાનાથના દર્શન કરી શકો છો. આ શિવલિંગ મિત્રો એમ કે અતિ જૂનવાણી છે. ખુદ રામ શીખે આ જગ્યા ઉપર મિત્રો તેમનો રાવણને માર્યો ત્યારે પાપનું નિવારણ કરવા માટે આ જગ્યા ઉપર આવ્યા હતા મિત્રો. તો બાજુમાં તમે જોઈ શકો છો નાની એવી હનુમાનજીની મૂર્તિ છે, તેમજ બાજુમાં ગણપતિની પણ મૂર્તિ છે મિત્રો. તો એમના પણ તમે દર્શન કરી શકો છો. ભોળાનાથના પણ દર્શન કરી લીધો મિત્રો. અને આવી રીતની જગ્યા છે મિત્રો. ને અહીંયા મિત્રો જેમ કે શિવલિંગ છે તેની બાજુમાં જ મિત્રો અહીંયા હનુમાનજીનું પણ મંદિર છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો હનુમાનજીના તમે દર્શન કરી શકો છો. તો આવી રીતની કંઈક જગ્યા છે. જો અહીંયા સામેની બાજુ એમ કે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો આ જગ્યા માત્ર તરણેતરથી 3 કિલોમીટરના અંતરે જ આવેલી છે. તો એક વખત તરણેતર આવો એટલે મિત્રો આ જગ્યા ઉપર દર્શન કરવા માટે જરૂરથી આવજો. ખૂબ સરસ જગ્યા છે. જો મિત્રો આ બધે એમ કે દર્શન કરવા આવવાવાળા લોકો જો આ તમે જોઈ શકો છો પથ્થર ઘસીને એમ કે પાપનું નિવારણ કર્યું તેવી રીતની લોકવાયકા છે મિત્રો. જો આ છે બ્રહ્મશિલા મિત્રો. માત્ર ને માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલી છે, જે આપણે તરણેતરથી. તો એક વખત આ જગ્યા ઉપર જરૂરથી આવો મિત્રો. અને જો આપણે સંજયભાઈ જો પથ્થર ઘસે એમ કે પથ્થર ઘસવાથી પાપ તો એ લોકવાયકા છે. જો એટલે આપણે સંજયભાઈ પથ્થર ઘસે. અને આ છે બ્રહ્મશિલા. જો
જો એમ કે પથ્થર ઘસી પછી એક હિંચકો ખાઈ નાખવાનો એવી લોકવાયકા છે. જો આપણે સંજયભાઈ હિંચકો ખાઈ જો. તો આ છે કુંડ, તમે જોઈ શકો છો. જેમ કે તેની બાજુમાં છે મિત્રો ગૌ માતાની સમાધિ. ચાલો તો આગળ આપણે એમના દર્શન કરીએ મિત્રો. તો અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો કે ચોમાસાના લીધે જે તે ઝાડવાનું જે તે વસ્તુ થઈ ગઈ છે. અને આ રીતની નાની એવી દેરી છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ગૌ માતાની સમાધિ અહીંયા મિત્રો. તો એમના તમે મિત્રો દર્શન કરી લેજો. અને તેમજ પણ મિત્રો તેની બાજુમાં પણ અહીંયા શિવલિંગ છે. તો તેમના પણ મિત્રો તમને દર્શન કરાવું. ને અહીંયા જો તમે આ છે કુંડ. જો આ જગ્યા ઉપર આ છે શિવલિંગ. તો તમે એમના દર્શન કરી શકો છો મિત્રો. ચાલો તો આપણે પણ દર્શન કરી લીધા મિત્રો, ને તમે પણ મિત્રો દર્શન કરી લીધું.